નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીના આ ખાસ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। ઉંમર જેમ જેમ ધીરે ધીરે આગળ વધતી જાય છે તેમ તેમ અવારનવાર એ જોવામાં આવે છે કે માણસના શરીરના કોઈને કોઈ ભાગમાં કોઈને કોઈ પરેશાની સતત બની રહે છે। ક્યારેક કોઈ વ્યક્તિને ઘૂંટણમાં તેજ ખેંચાણ જેવો દુખાવો અનુભવવા લાગે છે, તો ક્યારેક કોઈના હાથના કાંડામાં અચાનક સોય ભોકાતી હોય તેવી તકલીફ શરૂ થઈ જાય છે। ઘણીવાર ગરદનમાં ભારેપણું અને જકડન અનુભવાય છે અને ક્યારેક કમરમાં થોડી નમવા પર એવું લાગે છે જાણે આખો ભાર ત્યાં જ અટકી ગયો હોય। ઘણા લોકોના ઘૂંટણ એવા અનુભવવા લાગે છે કે માનો કે તે ઠીકથી વળી જ નથી શકતા, જાણે સાંધાની અંદરની કુદરતી ચિકાશ પૂરી રીતે ખતમ થઈ ગઈ હોય। આવી સ્થિતિમાં મોટા ભાગના લોકો અંદરથી ચિંતિત રહેવા લાગે છે અને સતત એ જ વિચારતા રહે છે કે આખરે તેમના શરીરમાં આવો બદલાવ કેમ આવી રહ્યો છે અને તેની પાછળનું અસલી કારણ શું હોઈ શકે। આ પરેશાની ધીરે ધીરે વધતી જાય છે અને માણસને પોતાના રોજના કામ કરવામાં પણ મુશ્કેલી પડવા લાગે છે। આજે હું આપ સૌના માટે કેટલાક એવા ખૂબ જ સરળ અને ઘરેલું ઉપાય લઈને આવી છું જેમને પોતાના રોજના ડાયટમાં સામેલ કરવાથી શરીરને અંદરથી તાકાત મળવા લાગે છે અને ઘણા લોકોને ખૂબ જ જલ્દી આરામનો અનુભવ પણ થવા લાગે છે। આ ઉપાયોમાં કોઈ પણ પ્રકારની મોંઘી દવા કે બહારની કોઈ ખાસ વસ્તુ સામેલ હોતી નથી, પરંતુ એ જ વસ્તુઓ હોય છે જે આસાનીથી ઘરમાં કે નજીકના બજારમાં ઉપલબ્ધ થઈ જાય છે। આનો સાચો અને નિયમિત ઉપયોગ કરવાથી શરીરને અંદરથી મજબૂતી મળે છે અને નબળા પડતા હાડકાને ફરીથી સહારો મળવા લાગે છે। ચાલો હવે ધીરે ધીરે સમજીએ કે સૌથી પહેલાં કઈ વસ્તુ રોજે ખાવી જોઈએ અને તેને કેટલી માત્રામાં લેવી જરૂરી છે। સૌથી પહેલી વસ્તુ જેને રોજે લેવામાં આવે છે તે ફક્ત 1 ચમચીની માત્રામાં ખાવાની હોય છે। તેના નિયમિત સેવનથી શરીરમાં જે કેલ્શિયમનું લેવલ ધીરે ધીરે ઓછું થતું રહે છે તે ફરીથી ધીરે ધીરે વધવાનું શરૂ થઈ જાય છે। ઘણીવાર મિત્રો, શરીરમાં કેલ્શિયમની ઉણપ જ આપણા હાડકાને નબળા બનાવી દે છે અને આ જ કારણે સાંધાનો દુખાવો એટલે કે જોઈન્ટ પેનની સમસ્યા વધવા લાગે છે। આથી જ સૌથી પહેલાં તલ એટલે કે સેસમી સીડ્સ લેવાની સલાહ આપવામાં આવે છે। તલ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, એક સફેદ તલ અને બીજા કાળા તલ, અને આમાંથી કોઈ પણ પ્રકારના તલનો ઉપયોગ કરી શકાય છે। બસ રોજે 1 ચમચી તલનું સેવન કરવું જરૂરી છે, જેથી શરીરને સતત કેલ્શિયમ મળતું રહે અને હાડકાને અંદરથી નવો સહારો અને મજબૂતી મળતી રહે। આ એક ખૂબ જ સરળ અને અસરકારક રીત માનવામાં આવે છે। ત્યારબાદ જે બીજી વસ્તુ લેવામાં આવે છે તે છે લોટસ સીડ્સ, જેને સામાન્ય ભાષામાં મખાના કહેવામાં આવે છે। ઘણા લોકો તેને ફૂલ મખાનાના નામથી પણ જાણે છે અને ઓળખે છે। મખાનાની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, સેલેનિયમ અને અન્ય ઘણા પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ હાજર હોય છે, જે આખા શરીરને અંદરથી મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ શરીર માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે। તમે ઈચ્છો તો તલ અને મખાના બંનેને હલકા શેકીને ડ્રાય રોસ્ટ કરીને તેનો પાવડર પણ તૈયાર કરી શકો છો। ઉદાહરણ તરીકે 2 મોટી ચમચી તલ લેવામાં આવે છે અને 1 મોટો વાટકો ભરીને મખાના લેવામાં આવે છે। તેને ધીમી આંચ પર હલકા હલકા શેકવાથી તેનો સ્વાદ પણ સારો થઈ જાય છે અને ત્યાર પછી પીસવામાં પણ આસાની રહે છે। આ રીત ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે। રોજે ઓછામાં ઓછા 10 થી 12 મખાના ખાવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તે શરીરને અંદરથી પોષણ આપવામાં મદદ કરે છે। આમ પણ મખાના શરીર માટે એક ખૂબ જ પૌષ્ટિક અને હલકો ખોરાક માનવામાં આવે છે, જેને દરેક ઉંમરના લોકો આસાનીથી ખાઈ શકે છે। તે શરીરને ઊર્જા આપવાની સાથે સાથે હાડકાને પણ મજબૂત બનાવવામાં સહાયક હોય છે। ઘણીવાર લોકો મખાનાને દૂધમાં ઉકાળીને પણ ખાવાનું પસંદ કરે છે। તેમના અનુભવ મુજબ આવું કરવાથી સાંધા જલ્દી ખુલવા લાગે છે અને શરીરની જકડન ધીરે ધીરે ઓછી થવા લાગે છે। કેટલાક લોકોમાં એ જોવામાં આવ્યું છે કે સવારે ઉઠતાની સાથે જ તેમના હાથ અને પગ બિલકુલ સખત અનુભવાય છે, જાણે સાંધા ઠીકથી વળી ન રહ્યા હોય। આ સમસ્યા ઘણી અસહજતા અનુભવે છે। ઘણીવાર કેટલાક લોકોના હાથ એવી રીતે જામ થઈ જાય છે કે તેમને વાળવામાં પણ પરેશાની થવા લાગે છે અને સામાન્ય કામ કરવું પણ કઠિન થઈ જાય છે। આવા કિસ્સાઓમાં તલ અને મખાનાને સારી રીતે શેકીને પછી ઠંડા કરીને ત્યારબાદ પીસીને પાવડર બનાવી લેવો ખૂબ લાભદાયી માનવામાં આવ્યો છે। આ પાવડરનું નિયમિત સેવન કરવાથી શરીરને અંદરથી મજબૂતી મળવા લાગે છે અને ધીરે ધીરે દુખાવામાં રાહત અનુભવવા લાગે છે। ઘણીવાર જૂનામાં જૂનો હાડકાનો દુખાવો પણ ધીરે ધીરે ઓછો થતો દેખાય છે,
જાણે તે સમસ્યા પહેલાં ક્યારેય હતી જ નહીં. આ જ એક પાવડર છે જેને ઘણા લોકો પોતાના ઘરમાં બનાવીને રાખે છે અને રોજે તેનો ઉપયોગ કરે છે. આ એક ખૂબ જ સરળ અને અસરકારક ઘરેલું ઉપાય માનવામાં આવે છે. જે લોકો આ પ્રકારના નાના નાના ઘરેલું ઉપાયો અપનાવે છે તેમને લાંબા ગાળે ખૂબ જ સારા પરિણામો જોવા મળે છે. ઘરમાં આસાનીથી ઉપલબ્ધ વસ્તુઓની મદદથી શરીરની અંદર કેલ્શિયમની ઉણપને પૂરી કરી શકાય છે. આ રીત પૂરી રીતે પ્રાકૃતિક છે અને શરીરને અંદરથી મજબૂત બનાવવામાં સહાયક છે. આ પાવડર લેવાની રીત પણ ખૂબ જ સરળ છે અને તેને આસાનીથી પોતાના રોજના ડાયટમાં સામેલ કરી શકાય છે. એક મોટી ચમચી કે જરૂરિયાત મુજબ 2 મોટી ચમચી સુધી આ પાવડર લઈ શકાય છે. મોટા લોકો પણ આનું સેવન કરી શકે છે અને બાળકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બજારમાં મળતા રેડીમેડ પાવડરની જગ્યાએ તલ અને મખાનાથી બનેલો આ પાવડર આપવો વધુ સુરક્ષિત અને લાભકારી માનવામાં આવે છે. જ્યારે તેની ઉપર ગરમ દૂધ નાખીને તેનું સેવન કરવામાં આવે છે ત્યારે તેની અસર વધુ જલ્દી દેખાવા લાગે છે. તે શરીરને અંદરથી પોષણ અને મજબૂતી પ્રદાન કરે છે. ઘણા લોકોને ઘૂંટણમાં એટલી વધારે પરેશાની થવા લાગે છે કે તેમને સીડીઓ ચડવા અને ઉતરવા પણ મુશ્કેલી અનુભવાય છે. તેમના ઘૂંટણ ઠીકથી વળી શકતા નથી, સાંધા સ્ટીફ થઈ જાય છે અને ચાલવામાં પણ ડર અનુભવાય છે. આ સમસ્યા ધીરે ધીરે વધી શકે છે જો તેનું ધ્યાન રાખવામાં ન આવે. આવા કિસ્સાઓમાં પણ આ પાવડરે ખૂબ જ સારી અસર બતાવી છે અને ઘણા લોકોને તેનાથી રાહત મળી છે. દૂધ સાથે આનું સેવન કરવાથી સાંધામાં લવચિકતા વધવા લાગે છે અને ફ્લેક્સિબિલિટી પણ સારી થવા લાગે છે. આનાથી ઘૂંટણની અંદરની ગ્રીસ પણ સ્વાભાવિક રીતે વધવા લાગે છે અને ચાલવા ફરવાનું સરળ થઈ જાય છે. ત્યારબાદ બીજી મહત્વની વસ્તુ આવે છે પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બીજ. આ બીજની અંદર ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડની સારી માત્રા જોવા મળે છે જે શરીર માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ જ કારણે દિવસમાં કોઈ પણ સમયે એક મોટી ચમચી કોળાના બીજ ખાવા ફાયદાકારક માનવામાં આવે છે. આની સાથે જ 1 ચમચી અળસી એટલે કે ફ્લેક્સ સીડ્સનું સેવન કરવું પણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. અળસીને હલકી શેકીને ખાવી વધુ સારી માનવામાં આવે છે કારણ કે તેના પોષક તત્વો વધુ સારી રીતે શરીરમાં શોષાઈ શકે છે. તે શરીરને અંદરથી પોષણ આપવામાં મદદ કરે છે. ધ્યાન રાખવાની એક જરૂરી વાત એ છે કે અળસીનું સેવન 2 ચમચીથી વધુ માત્રામાં ન કરવું જોઈએ. અળસી અને ગોળને એકસાથે ખાવાથી હાડકાને મજબૂત બનવામાં ઘણી મદદ મળે છે કારણ કે અળસી આયર્નથી ભરપૂર હોય છે અને તે શરીરને અંદરથી પોષણ આપીને તાકાત પ્રદાન કરે છે. ઘણા લોકોમાં એ વાત સ્પષ્ટ રીતે જોવામાં આવે છે કે અળસીનું નિયમિત અને સાચી માત્રામાં સેવન કરવાથી લોહીની ઉણપ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. અળસી શરીરને એનેમિક થવાથી બચવામાં મદદ કરે છે અને શરીરની અંદર આયર્નનું લેવલ સંતુલિત જાળવી રાખવાનું કામ કરે છે. આ જ કારણ છે કે જે લોકોને નબળાઈ, થાક કે વારંવાર ચક્કર આવવા જેવી સમસ્યાઓ હોય છે તેમના માટે અળસીને પોતાના ડાયટમાં સામેલ કરવી ઘણું લાભકારી માનવામાં આવે છે. ઘણા લોકો ઈચ્છે તો તલ અને ગોળનું સેવન એકસાથે પણ કરી શકે છે કારણ કે જૂના સમયમાં લોકો આખી ઠંડીની ઋતુમાં તલ અને ગોળમાંથી બનેલા લાડુ ખાઈને જ પોતાની તબિયતને મજબૂત રાખતા હતા. એવું એટલા માટે કરવામાં આવતું હતું જેથી આખું વર્ષ શરીરમાં તાકાત બની રહે અને જોઈન્ટ પેન કે સાંધાના દુખાવા જેવી પરેશાનીઓ શરીરની પાસે પણ ન આવી શકે. તલ અને ગોળને એકસાથે ખાવાથી નસોની નબળાઈ પણ ધીરે ધીરે ઓછી થવા લાગે છે અને શરીરમાં જે સુસ્તી અને ભારેપણું અનુભવાય છે તેમાં પણ સુધારો જોવા મળે છે. કેટલાક ઘરોમાં તલ અને અળસી બંનેને સરખી માત્રામાં લઈને હલકા શેકી લેવામાં આવે છે અને પછી તેને એક સાફ ડબ્બામાં ભરીને સુરક્ષિત રાખી લેવામાં આવે છે. આવું કરવાથી રોજ તેનું સેવન કરવું સરળ થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની પરેશાની થતી નથી. જે લોકો આ પ્રકારનું મિશ્રણ બનાવીને રાખે છે તેઓ રોજે ફક્ત 1 ચમચી આ મિશ્રણને કોઈ પણ સમયે ખાઈ લે છે. દિવસમાં ફક્ત 1 વાર તેનું સેવન કરવું જ પર્યાપ્ત માનવામાં આવે છે. જો ઈચ્છો તો આ મિક્સ સાથે એક નાનકડો ટુકડો ગોળનો પણ લઈ શકાય છે જેનાથી તેનો સ્વાદ પણ સારો થઈ જાય છે અને શરીરને વધારાની ઊર્જા પણ મળે છે. પરંતુ ધ્યાન રાખવાની સૌથી જરૂરી વાત એ હોય છે કે કાચા તલ અને કાચી અળસીનું સેવન ન કરવું જોઈએ. તેમને હલકા શેકી લેવાથી તેમની અંદર રહેલું નેચરલ ઓઇલ સારી રીતે બહાર નીકળી આવે છે અને શરીરને તેનો પૂરો લાભ મળી શકે છે. આનાથી તેની અસર પણ શરીર પર વધુ પ્રભાવશાળી રીતે જોવા મળે છે. કાચી વસ્તુઓનું સેવન ઘણીવાર ગળામાં ખરાશ કે ખાંસી જેવી સમસ્યા પણ પેદા કરી શકે છે.
તેથી તેમને હલકા શેકીને ખાવા વધુ સુરક્ષિત અને લાભકારી છે. જ્યારે તલ અને અળસીને કડાઈમાં નાખીને શેકવામાં આવે છે ત્યારે તેમના ઉછળવાનો હલકો અવાજ અને તડતડવાનો અવાજ આવે તેનાથી જ સમજાઈ જાય છે કે મિશ્રણ યોગ્ય રીતે તૈયાર થઈ રહ્યું છે. જેવો આ અવાજ ધીરે ધીરે ઓછો થવા લાગે તે જ સમયે ગેસ બંધ કરી દેવામાં આવે છે અને તેમને ઠંડા થયા પછી એક ડબ્બામાં ભરીને રાખી લેવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલું મિશ્રણ ઘણા દિવસો સુધી સુરક્ષિત રહે છે અને તેનો ઉપયોગ રોજે આસાનીથી કરી શકાય છે. જે લોકોને આ વસ્તુઓ ચાવવામાં તકલીફ પડતી હોય તેઓ ઈચ્છો તો આ તલ અને અળસીના મિશ્રણને પીસીને પાવડર બનાવી શકે છે. આ પાવડરને દૂધ સાથે લઈ શકાય છે અથવા તો ગોળ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. આ રીત ઘણી સરળ અને લાભકારી માનવામાં આવે છે. ત્યારબાદ બીજી વસ્તુ જે ઘણા લોકો પોતાના ડાયટમાં સામેલ કરે છે તે છે ચણા. શેકેલા ચણા સાંજના સમયે જ્યારે હલકી ભૂખ લાગે ત્યારે ખાવા ખૂબ જ સારા માનવામાં આવે છે. તે શરીરને ઊર્જા આપવાની સાથે સાથે પોષણ પણ પ્રદાન કરે છે. તેની સાથે જો એક નાનકડો ટુકડો ગોળનો પણ લઈ લેવામાં આવે તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં વધારો થાય છે. જોકે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમને અહીં ગોળનું સેવન કરવાથી બચવું જોઈએ. આગામી વસ્તુ છે ખસખસ, જેને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલાં જો ખસખસ મિક્સ કરીને બનાવેલું દૂધ પી લેવામાં આવે તો ઊંઘ સારી અને ગાઢ આવે છે. આનાથી મગજને પણ આરામ મળે છે અને શરીર શાંત અનુભવે છે. જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય કે જેમની ઊંઘ રાત્રે વારંવાર ઉડી જતી હોય તેમના માટે ખસખસવાળું દૂધ ઘણું આરામદાયક માનવામાં આવ્યું છે. આ સિવાય ઘણા ઘરોમાં પાણીમાં પલાળીને રાખેલું બદામનું સેવન પણ રોજે કરવામાં આવે છે. રોજે 2 થી 3 બદામ ખાવાથી મગજ અને શરીર બંનેને તાકાત અને પોષણ મળે છે. આ પ્રકારના નાના અને સરળ ઘરેલું ઉપાયો જો રોજે અપનાવવામાં આવે તો હાડકાં, નસો અને શરીરનું આખું માળખું લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબૂત બની રહી શકે છે. આ ઉપાયો શરીરને અંદરથી પોષણ આપવાની સાથે ઘણી સમસ્યાઓથી બચવામાં પણ મદદ કરે છે. નિયમિત રીતે આનું સેવન કરવાથી શરીરમાં નવી તાકાત અને ઊર્જાનો સંચાર થવા લાગે છે. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્ત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.